હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે આપણે LLB સેમ 2ના કંપની લોના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સની વાત કરવાના છીએ. તો જ્યારે આપણે કંપની લોની વાત કરીએ તો દરેકમાં 4 ચેપ્ટર હોય છે. તો આના 4 ચેપ્ટરની વાત કરીએ તો પહેલું ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન, મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ ઓફ એસોસિએશન. બીજું ચેપ્ટર છે પર્સપેક્ટર્સ, પ્રમોટર્સ, શેર હોલ્ડર એન્ડ મેમ્બર, પછી શેર કેપિટલ. ત્રીજું ચેપ્ટર છે ડાયરેક્ટર, ડિવિડન્ડ્સ, ઓડિટ, એકાઉન્ટ અને મિસમેનેજમેન્ટ. અને ચોથું ચેપ્ટર છે આપણું પ્રોવિઝન્સ ફોર રિકન્સ્ટ્રક્શન અને જે વાઇન્ડિંગ અપ છે એટલે કે કંપની બંધ કરવાની રીતો. તો આપણે વાત કરીએ આઈએમપીની, તો આપણે જો સૌથી પહેલો મહત્વનો ક્વેશ્ચન છે એ છે કંપનીની વ્યાખ્યા આપી, એની લાક્ષણિકતાઓ અને ખ્યાલ સમજાવો, અને લાક્ષણિકતા અને ખ્યાલને આપણે કેસ લો સહિત સમજાવવાના છે. પછી આપણો બીજો ક્વેશ્ચન છે કંપનીના આદ્ય સ્થાપકો એટલે કે જે કંપનીના પ્રમોટર્સ છે એમના હકો અને ફરજો અને જવાબદારીઓ સમજાવો. હવે જ્યારે આપણે વાત કરીએ તો પ્રમોટર્સ પણ અલગ હોય છે, મેમ્બર પણ અલગ હોય છે. તો એ બધું શું હોય છે આપણે એનો વિડીયોઝ લાવી દઈશું. એ પછી વાત કરીએ તો કંપનીના સભ્યો થવાની રીતો, એના હકો અને ફરજો સમજાવો. એ પછી આવેદનપત્રનો અર્થ અને કલમો સમજાવો. એ પછી આવેદનપત્ર વર્સિસ નિયમપત્ર એટલે કે આવેદનપત્ર અને નિયમનપત્રનો વચ્ચેનો તફાવત સમજાવો. એ પછી કંપનીના વિસર્જનની વિવિધ રીતો અને અદાલતની હેઠળ વિસર્જન સમજાવો. એટલે કે આમાં બે જ વસ્તુ આવી જશે. એક તો કંપનીની વિસર્જન કઈ રીતે કરવાની એની વિવિધ રીતો સમજાવવાની, અદાલત દ્વારા કઈ રીતે કંપનીનું વિસર્જન થાય છે એ પણ સમજાવવાનું. એ પછી વાત કરીએ તો ઓફિશિયલ લિક્વિડેટરની સત્તાઓ કઈ કઈ છે, એની ફરજો કઈ છે અને એની જવાબદારી કઈ છે એ સમજાવવાનું. એ પછી વાત કરીએ તો વિજ્ઞાપન પત્રનો અર્થ આપવો, અથવા તો જે વિજ્ઞાપન પત્ર છે એનો ગેરમાર્ગે દોરનારા જે વિધાનો છે એ બદલ શું પરિણામો ઊભા થાય છે એ સમજાવવાનું. તો આ 8 ક્વેશ્ચન મહત્વના છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એ પછી વાત કરીએ શોર્ટ નોટની, તો શેર મૂડીના પ્રકારો અને એના ઘટકો. એ પછી કોર્પોરેટ સામાજિક જવાબદારી અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની કલમો સમજાવો. તો આટલી વસ્તુ છે મહત્વની. બાકીની ઇન્ફોર્મેશન જોઈ છે તો તમે ગ્રો મોર ગ્રુપમાં જોઈન થઈ શકો છો, એમાં તમને દરેક વસ્તુ મળી જશે. બાકી આ વિષયના આપણે વિડીયોઝ લાવી દઈશું. વાત કરીએ इंग्लिश मीडियम में देखें तो सबसे पहला हमारा क्वेश्चन है कंपनी की डेफिनेशन एंड कैरेक्टरिस्ट और कॉन्सेप्ट विथ केस लॉस. दूसरी बात करें तो राइट्स, ड्यूटीज एंड लायबिलिटी ऑफ द प्रमोटर्स ऑफ अ कंपनी. तीसरी बात करें तो मोड्स ऑफ बिकमिंग अ मेंबर ऑफ कंपनी, राइट्स एंड ड्यूटीज. हमारा फोर्थ क्वेश्चन है मेमोरेंडम ऑफ एसोसिएशन, मीनिंग एंड सेक्शंस. हमारा फिफ्थ क्वेश्चन है मेमोरेंडम ऑफ एसोसिएशन और आर्टिकल ऑफ एसोसिएशन के बीच में जो भी डिफरेंसेस है वो बताना. हमारा छठा क्वेश्चन है वेरियस मोड ऑफ वाइंडिंग अप ऑफ अ कंपनी एंड वाइंडिंग अप बाय द कोर्ट. हमारा सेवेंथ क्वेश्चन है ऑफिशियल लिक्विडेटर, उसकी पावर्स, ड्यूटीज और लाइबिलिटीज क्या है वो समझाना. हमारा 8 क्वेश्चन है मीनिंग ऑफ अ प्रोस्पेक्टिव्स एंड कॉन्सिक्वेंसेस ऑफ मिसलीडिंग स्टेटमेंट. और जब हम शॉर्ट नोट की बात करते हैं हमारे पास 2 शॉर्ट नोट आती है. एक है कॉम्पिटेंट और टाइप्स ऑफ अ शेयर कैपिटल, और दूसरी है कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटीज. बाकी देखो शॉर्ट नोट में क्या है कि हम ये 8 क्वेश्चन अच्छे से कर लेंगे तो शॉर्ट नोट सारी इसके अंदर में कवर हो जाएगी, और कुछ भी जानकारी रहेगी तो हम बाकी वो जानकारी ग्रो मोर के ग्रुप में डाल देंगे.